ડે 1 નો વિડીયો તમે જોઈ લીધો. હવે ડે આવ્યા આપણે ડે નંબર 2. ડે નંબર 2 માં શું કરશું? ડે 1 માં આપણે રનિંગ જોયું કઈ રીતના કરવું જોઈએ. ડે 2 માં આપણે જોવાના છીએ. તો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? હજી સુધી પણ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. 30 દિવસનું ટાઈમ શેડ્યુલ આપું છું તમને, ઓનલી ફોર 30 દિવસનું. જે લોકો રનિંગમાં ફેલ થઈ ગયા છે એના માટે ખાસ આ રનિંગ શેડ્યુલ તમે ફોલો કરી લીધું તમે ક્યારેય ફેલ નહીં થાવ. આ 30 દિવસનું રનિંગ શેડ્યુલ ફોલો કરી લીધું ક્યારેય ફેલ નહીં થાવ. જો આ ડે નંબર 2 નો વિડીયો જોયા પહેલા ડે નંબર 1 નો વિડીયો તમે જોઈ લો. નીચે લિંક હશે ડે નંબર 1 ની, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. રનિંગ પહેલા શું કરવું જોઈએ? ડાયરેક્ટ વિડીયો પર ટોપિક પર જ આવશું. કોઈ જાતની વિડીયો લાંબો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ટોપિક પર. બરાબર? રનિંગ તો આપણે કરવાનું છે ડેઈલી, પણ કઈ રીતના કરવું જોઈએ કઈ રીતના ના કરવું જોઈએ એ સમજવાનું. બરાબર? આ વિડીયો તમારે જોવાનો છે સંપૂર્ણ, એની પણ લિંક નીચે મળી જશે. રનિંગ પહેલા શું કરવું જોઈએ એ હોમવર્ક કરવાનું છે તમારે ડેઈલી. બરાબર? એ તો કરવાનું છે. એ વિડીયો તમારે જોઈને હોમવર્ક કરી લેવાનું છે. હવે તમે જુઓ, આજે આપણે સમજશું માત્ર રનિંગ કરવું જરૂરી છે કે માત્ર ડાયટ કરવી જરૂરી છે. જો આપણે દર વખતે એમ કહેતો કે ડાયટ કરો ડાયટ કરો ડાયટ કરો, તો માત્ર ડાયટ કરવી જરૂર કે રનિંગ કરવું જરૂરી છે? વીકલી કેટલું રનિંગ કરવું જોઈએ, વીકલી ના કરવું જોઈએ, રનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એના માટે જ આ સમજવાનું છે આપણે. સમજી ગયા તમે? બેન હોય કે ભાઈ હોય. હવે આપણે ડાયરેક્ટ મુદ્દા પર આવશું તો આપણે ક્યાં આવશું? આપણો આ ટ્રેક છે, અહીંથી આપણે દોડવાનું ચાલુ કરીએ. તમે હોમવર્ક કર્યું કમ્પ્લીટ. આપણે પહેલા દિવસે કેટલા રાઉન્ડ માર્યા? પહેલા દિવસે મારો 1 રાઉન્ડ. કેટલાનો? 400 મીટર, 380 મીટર કે 350 મીટર. આ તમારું ગ્રાઉન્ડ હશે 3 માંથી 1 પણ ગમે ત્યાં. તો તમે 400 મીટરનો રાઉન્ડ માર્યો, એક 300 મીટરનો કે 350 નો કે 380 85 નો. બરાબર? હવે તમારે શું કરવાનું છે? અહીંથી રાઉન્ડ મારવાના છે. પહેલો રાઉન્ડ માર્યો, પહેલો રાઉન્ડ તમે ક્લિયર કરી નાખ્યો. બરાબર? ધીરે 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 કરતા પહેલો રાઉન્ડ તમે ક્લિયર કરી નાખ્યો. એની પછી બીજો રાઉન્ડ મારવાનો છે, પણ કઈ રીતના? અહીંયા રિધમમાં દોડો, પછી અહીંથી ધીરે દોડો, પછી અહીંથી રિધમમાં દોડો, અહીંથી ધીરે દોડો. આવી રીતના તમારા 2 રાઉન્ડ પૂરા થઈ જશે. પછી શું કરવું જોઈએ? પછી તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે. ભાઈઓ છે તો પુશઅપ મારવાના છે. જો ભાઈઓને ખાસ વિનંતી છે, 30 દિવસ તમે ખાલી પુશઅપ માર થઈ ગયા. પહેલા દિવસે તમારા 10 પુશઅપ લાગે ઇનફ 3 સેટમાં, બીજા દિવસે તમારા 20 પુશઅપ લાગશે ઇનફ છે. પછી એક અઠવાડિયું તમે 20 પુશઅપ મારો, બહુ થઈ ગયું. કાંઈ જરૂર નથી આગળ વધવાની. બરાબર? બહુ જરૂર થઈ ગયું. ધીરે ધીરે તમે ડે વાઇઝ ડે આગળ વધતા જશો ને, એ બહુ એક મુકામ પર પૂગી જશો, તમને ખબર નહીં પડે. શું લેવા? કે આપણી ચેસ વધારે કરવાની છે એના માટે. બરાબર? ચેસ વધારે નહીં કરો તો ફાયદો શું છે? ચેસ તો જોઈએ જ આપણે. હાઈટમાં જે રહી જાય છે એના માટે પણ આપણે આગળ વિડીયો બનાવવાના છીએ. એના માટે જ કહું છું કે વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કોઈ જાતનો વિડીયો કાપવો નહીં. હવે આ 2 રાઉન્ડ મારી લીધા. બરાબર? હવે આપણે સમજશું ડાયટ માટે, કે ડાયટ શું કરે છે આપણા શરીરમાં, આપણી બોડીમાં ડાયટ શું કરશે. બરાબર? આપણી બોડીમાં ડાયટ શું કરશે? આપણી બોડીમાં માનો કે તમારા રનિંગ કરો છો, તો રનિંગ કરતી વખતે તમારા મસલ ફાઈબર ફાટ્યા છે, એને રિકવર કરવા માટે. રિકવર મીન્સ કોઈ પણ વસ્તુ આપણે ઘરે રસોઈ બનાવી હોય બહેનો માટે ખાસ, તો એને સાફ સફાઈ કરો, એને રિકવર કહેવાય. પહેલા તમારું સાફ સફાઈ હતી, પછી તમે રસોઈ બનાવી પ્લેટફોર્મ ઉપર, પછી તમે સાફ સફાઈ કરો, એને રિકવર કહેવાય. બરાબર? રિકવર કર્યા પછી શું કરવું જોઈએ તમારે? એના જ માટે આ ડાયટ કરવી જરૂરી છે. તો ડાયટમાં આપણે શું લઈશું? રાતે મગ, રાજમા એવું બધું પલા લઈ જાઓ, બહુ થઈ ગયું, ઇનફ છે. સવારમાં રનિંગ પછી તમે ખાઈ લો, બહુ છે. બાકી તમે ચણાના લોટના પુડલા ખાઈ શકો છો દહીં સાથે, એ પણ જરૂરી છે. એની માટે તમારે આ વસ્તુ કરવી બહુ જરૂરી. જેનો વજન વધારે છે એના માટે આ ડાયટ કરવી જરૂરી છે, જેનો વજન ઓછો છે એના માટે આ ડાયટ કરવી જરૂરી છે. આ 2 ડાયટ તમે ફોલો કરશો એટલે તમારું એક મિનિમમ કેલરી કાઉન્ટ થઈ જશે. બરાબર? અને આ ડાયટના તમારે શેડ્યુલ PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલને ફોલો કરો, નીચે લિંક આવી જશે. ટેલિગ્રામ ચેનલને ફોલો કરો. એમાં બધા ડાયટ પ્લાન મેકેલા છે. વેટ લોસના, ફેટ લોસના, નોનવેજ ડાયટ, વેજીટેરિયન ડાયટ, ડે બાય ડે વાઇઝના વિડીયો અપલોડ થઈ જશે એમાં પણ. તો ડાયરેક્ટ તમે લિંક ટેપ કરશો તો થઈ જશે. નવા નવા ન્યૂઝ આવતા છે, ફોર્મ ક્યારે ભરાશે, કઈ રીતના ભરવું જોઈએ ફોર્મ, એની લાયકાત શું છે, બધી જ વસ્તુ ટેલિગ્રામ ચેનલમાં આવી જશે. તો ટેલિગ્રામ ચેનલને જરૂર સપોર્ટ કરો. હવે આ આપણે સમજી લીધું ડાયટનું, ગ્રાઉન્ડ સમજી લીધું, 2 રાઉન્ડ મારવાના છે. પણ હોમવર્ક જરૂર કરજો ભાઈઓ બહેનો બધા. જો તમે હોમવર્ક નહીં કરો
તો આગળ જતા ઇન્જરી ના આવે, કેમ કે આપણે 30 દિવસ સતત રનિંગ કરવાના છીએ. એક તમારામાં ચેલેન્જ આપો, ચેલેન્જ કે 30 દિવસ આપણે રનિંગ કરશું ને કરશું. કોઈ પણ વસ્તુ થઈ જાય 30 દિવસ આપણે રનિંગ કરવાના છીએ. તો 30 દિવસ તમે આમાંથી પાર થઈ ગયા એટલે કોઈ માયનો લાલ તમને રોકી નહીં શકે રનિંગ કરવા માટે. નહીં તમને સીન પેન થવા દે, ક્યારેય નહીં થવા દે. બરાબર? જો આ વસ્તુ તમને સારી લાગી હોય, હું આશા કરું છું કે તમને વિડીયો સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમે લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પ્રેસ કરશો તો વિડીયો તમને ત્રીજા દિવસનો તો સંપૂર્ણ મળી જ જવાનો છે. અને જે નવા ઉમેદવારો છે એને ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આગળ શેર કરી ગયો બધાને, આગળ બધાને શેર કરી ગયો, જેથી જે લોકો નવા રનિંગ કરવા માંગે છે એ લોકો માટે બહુ ખાસ છે. અને આ વખતે જે 12માની એક્ઝામ દે છે બોર્ડની, એના માટે 2026-25ની રનિંગ છે એ પાર કરવી હોય તો એક્ઝામ દેતા પણ રનિંગ કરી શકે છે. એવું નથી કે નહીં કરી શકે. 1 માર્ચથી જ આપણી આ રનિંગ ચાલુ થશે. બરાબર? માર્ચથી રનિંગ ચાલુ થઈ જાય. સવારમાં ખાલી 15 મિનિટ આપવાની છે તમારે. ઓનલી ફોર 15 મિનિટ સવારમાં તમે આપશો એટલે તમારું રનિંગ ઓકે થઈ જશે. એના જ માટે આપણે વિડીયો બનાવીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો થમ્સ અપ બટનને ક્લિક કરી દેજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારે જય શ્રી રામ.